એનએસએસના વિદ્યાર્થી કુસુમબેન છે, એમનો આજે બર્થડે છે. તે બર્થડે નિમિત્તે એવા છોડ લઈને આવ્યા છે. જે છોડ અમે અહીંયા ઓફિસના બહાર વાવી રહ્યા છીએ. આ છોડ એકચ્યુઅલી સ્નેક્સનો છે. એટલે આ સ્નેક્સનો છોડ 24 કલાક ઓક્સિજન આપે છે. સાથે સાથે નાના નાના છોડ પણ લાવ્યા છે અને બધા નાના છોડનું વાવેતર એમના હાથે કરશે. કેટલા વર્ષના થયા બેન તમે? 20 વર્ષના થયા બેન. અને 20 વર્ષમાં 5-6 છોડ વાવવાના છે આજે અને 24 કલાક ઓક્સિજન પૂરું પાડવાના છે. તો બેનના હાથે છોડ વવડાઈ રહ્યા છે. અને અમે હવે નિયમ કર્યો છે કે એનસીસીના કે એનએસએસના વિદ્યાર્થીઓ હોય તો એમના હાથે એમનો બર્થડે હોય, જન્મદિવસ હોય તો કેક ના કાપતા એમના છોડ વવડાવીએ તો ભવિષ્યમાં છોડ આપશે. અને એક સાંસ્કૃતિક પ્રમાણે પણ આપણે જોવા વાવી શકો કે ના વાવી શકો, પણ એક કુંડામાં તો તમે જરૂર જન્મદિવસે વાવી શકો છો. અમે આજે 1, 2, 3, 4, 5 અને 6 નાના નાના રોપા વાયા છે. હવે આવતી સાલ આમનો બર્થડે હશે ત્યાં સુધી લગભગ આ આખું ફેલાઈ જશે અને એકમાંથી અનેક થશે. તો અમે એકમાંથી અનેક કરીને એને આગળ જે છે આગળના વિદ્યાર્થીઓને આપીશું, એટલે આગળના વિદ્યાર્થીઓ પણ એને ઘરે વાવી શકે એવી અમારી યોજના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થોડા નારિયેળના છોતરા પણ અમારા પાસે આવ્યા છે, તો અમે એને ફેંકી ન દેતા આની અંદર જ નાખી દઈએ છીએ કે જેનાથી પાણીનું સ્તર પણ જળવાઈ રહેશે અને એને આપણે કચરામાં પણ નાખવાના નથી. તેને પણ અમે આવી રીતે નાખી દઈએ છીએ એટલે એને ડીકમ્પોઝ થઈ જશે થોડા સમયમાં, વાંધો નહીં આવે.